મિત્રો, ચોમાસામાં એક ડૉક્ટર પતિ પત્ની અમદાવાદ શહેરમાં રાતના 4 વાગ્યે પોતાના હોસ્પિટલની શિફ્ટ પૂરી કરીને ડૉક્ટર રાજેશ પોતાની પત્ની ડૉક્ટર મીનાક્ષી સાથે ઘરે પાછા ફરી રહ્યા હતા. આજે આ બંનેના ચહેરા પર થાક ઓછો અને ખુશી વધારે દેખાતી હતી, કારણ કે ઘણા લાંબા સમયની નોકરીની વ્યસ્તતા પછી એમને થોડી રજાઓ મળી હતી. બંને પતિ પત્ની વ્યવસાયી ડૉક્ટર હતા, એટલે ક્યારેય પોતાના પરિવાર સાથે તેઓ સમય પસાર કરી શકતા નહોતા. પરંતુ આજે ઘણા સમય પછી એમને શાંતિથી એકબીજા સાથે સમય પસાર કરવાનો મોકો મળ્યો હતો. હવે એ જ સમયે રાજેશે કારની થોડી બારી ખોલી, બહારની ઠંડી હવા અંદર આવી અને મીનાક્ષીએ એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, આવું વાતાવરણ જોઈને તો બહાર ફરવાનું મન થઈ જાય નહીં? તેણે હસતા હસતા તેના પતિ તરફ જોયું. રાજેશે પણ હસીને સહમતિ આપી, અને આ વખતે આપણે આરવને પણ લઈ જઈશું. ઘણો સમય થઈ ગયો, આપણે આરવના જન્મ પછી તો ક્યાંય બહાર ગયા જ નથી, અને આમ પણ આજકાલ વાતાવરણ પણ ખૂબ સરસ મજાનું થઈ ગયું છે, એટલે આપણે કાલે જ ક્યાંક બહાર ફરવા માટે નીકળી જઈએ. આવી બધી વાતો કરતાં કરતાં બંને પતિ પત્નીની પોતાના ઘર સુધી પહોંચી ગયા. ઘરની અંદર પહોંચતા જ મીનાક્ષી સૌથી પહેલાં પોતાના 3 વર્ષના દીકરા આરવને જોવા માટે એના રૂમ સુધી પહોંચી ગઈ. જઈને જોયું તો આરવ ગાઢ ઊંઘમાં સૂતો હતો, એટલે એના માથા પર હવેથી હાથ ફેરવીને એ ફરી બહાર હોલમાં આવી ગઈ. ઘરે આવીને બંને પતિ પત્ની પોતાના રોજિંદા કામ પતાવીને થોડીવાર આરામ કરવા માટે ગયા, અને સવારે જાગીને નાસ્તો કરતા સમયે હવે કઈ જગ્યાએ ફરવા જવું છે એના વિશે ચર્ચા વિચારણા કરવા લાગ્યા. વરસાદનો સમય હતો, એટલે ચારે તરફ ખૂબ જ લીલુંછમ વાતાવરણ હતું, જેને લઈને મીનાક્ષી તો કોઈક હિલ સ્ટેશન પર ફરવા જવું હતું. એટલે એણે તો પોતાના લિસ્ટની યાદી તૈયાર કરી લીધી, અને થોડીવાર વાતચીત બાદ બંનેએ નક્કી કર્યું કે તેઓ શહેરથી દૂર એક હિલ સ્ટેશન પર ફરવા માટે જતા રહેશે. એનો નાનકડો દીકરો પણ ઘણા સમય પછી આવી રીતે બહાર ફરવા માટે જવાનો હતો, અને એને તો આમ પણ વરસાદ ખૂબ ગમતો હતો. એટલે એના દીકરાના માથા પર હાથ મૂકીને રાજેશ એને કહેવા લાગ્યો કે બેટા, આ વખતે વરસાદમાં નાહવાની તને કોઈ ના નહીં પાડે. એટલે એનો દીકરો પણ ખુશ થઈ ગયો. એ જ સમયે બહાર ધીમો ધીમો વરસાદ પડવા લાગ્યો, જાણે એમના આ નવા સફરની ખુશ્બુને લઈને આવ્યો હોય એવું લાગતું હતું. રાજેશ અને મીનાક્ષી માટે આ કોઈ રજા નહીં, પરંતુ એક એવી સફર હતી જેમાં તે પોતાના બાળક અને એકબીજા સાથે પોતાની જિંદગીનો અમૂલ્ય સમય પસાર કરી શકે. પરંતુ તેણે સપનામાં પણ વિચાર્યું નહોતું કે આ સફર એને પૂરી જિંદગીને પલટાવી નાખશે. બીજા દિવસે સવારે નક્કી કર્યા મુજબ આ લોકો બહાર ફરવા માટે નીકળી ગયા. રસ્તા પર હસી મજાક કરતા તેઓ પોતાના નક્કી કરેલા હિલ સ્ટેશન પર જઈ રહ્યા હતા, અને વરસાદ પણ ધીમો ધીમો પડી રહ્યો હતો. મીનાક્ષીને તો આમ પણ વરસાદ ખૂબ ગમતો હતો, એટલે એને તો આવા વાતાવરણમાં બહાર નીકળવાનું ખૂબ મન થતું. રાજેશ ગાડી ચલાવી રહ્યો હતો, અને બાજુની સીટ પર મીનાક્ષી પોતાના નાનકડા દીકરાને લઈને બહારના સૌંદર્યનો નજારો માણી રહી હતી. એનો દીકરો આરવ એના નાનકડા હાથ હવામાં લહેરાવી રહ્યો હતો. એને જોતા જ આ બંને પતિ પત્ની ખૂબ ખુશ થતા હતા કે એમણે આ નિર્ણય લઈને સૌથી શ્રેષ્ઠ કામ કર્યું છે. થોડીવાર રહી ગાડી એક ઢાબા પર જઈને ઊભી રાખી, અને આરવ પણ બહાર ચોકલેટ લેવાની જીદ કરવા લાગ્યો.
થોડી વાર આ ઢાબા પર વિશ્રામ કરીને આ લોકો ફરીથી પોતાની મંજિલ સુધી પહોંચવા માટે નીકળી ગયા. રસ્તામાં જ્યાં જ્યાં રાજેશને સારી એવી જગ્યા દેખાતી ત્યારે બધા ગાડીમાંથી ઉતરીને આ સફરની તસવીરો લેતા હતા. એમાં પણ મીનાક્ષી અને આરવ અલગ અલગ જગ્યાએ જઈને બધી જ યાદગારી પોતાના મોબાઈલ ફોનની અંદર કેદ કરતા હતા. અને રાજેશ મીનાક્ષીને કહેતો હતો કે જ્યારે આપણો દીકરો મોટો થઈ જશે ત્યારે હું એને આ બધા વિડીયો દેખાડીશ. આ લોકો ગાડીમાંથી ઉતરીને આવી મજાક મસ્તી કરી રહ્યા હતા કે અચાનક મીનાક્ષીની નજર રસ્તાની બાજુ તરફ પડેલા પાણીના ઝરણા પર પડી અને રાજેશને કહેવા લાગી કે રાજેશ, આપણે થોડી વાર માટે ઝરણા સુધી જઈએ, ત્યાં ખૂબ મજા આવે એવું છે. એટલે રાજેશે તરત જ એ તરફ નજર કરી તો ચારે બાજુ લીલુંછમ જંગલ અને પાણીનું ઝરણું ખવ ખવ ધીમા પ્રવાહથી વહેતું હતું. એ જોઈને એને પણ ત્યાં જવાનું મન થઈ ગયું. એટલે આ ત્રણેય પોતાની ગાડી રસ્તાની સાઈડમાં પાર્ક કરીને એ ઝરણા સુધી પહોંચી ગયા. ત્યાં જઈને આરવ પાણી જોઈને ઠેકડા મારવા લાગ્યો અને મીનાક્ષીને પણ આમ ખૂબ ગમતું હતું. એટલે એ તો તરત જ આરવને રાજેશના હાથમાં સોંપીને પાણીની અંદર પહોંચી ગઈ અને રાજેશને કહેવા લાગી કે તમે મારો વિડીયો શૂટ કરજો, હું હોસ્પિટલે જઈ મારી બધી જ બહેનપણીઓને આ બતાવીશ, એટલે ફરી વખત આપણે બધા અહીંયા ફરવા માટે આવશું. મીનાક્ષી પાણી સાથે રમતો કરતી હતી અને યાદગીરીને રાજેશ પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરતો હતો. અને એ જ સમયે મીનાક્ષીનો પગ લપસ્યો અને પડતા પડતા રહી ગઈ. આ જોતા જ રાજેશ થોડી વાર માટે ગભરાઈ ગયો અને મીનાક્ષીને બહાર આવવાનું કહેવા લાગ્યો. બહાર આવતા જ મીનાક્ષી એને કહેવા લાગી કે રાજેશ, તમે તો ખાલી ખોટા ડરી જાઓ છો. મારો જરાય એવો પગ લપસી ગયો એમાં હું કંઈ પાણીમાં ડૂબી નહીં જાઉં. પરંતુ રાજેશે એને સમજાવી કે મીનાક્ષી, તું ખોટી વાતો ન કર અને અત્યારે અહીંયાથી બહાર નીકળ. ફરી આ લોકો ત્યાંથી નીકળીને હિલ સ્ટેશન પર જવા માટે ગાડીમાં બેસી ગયા. થોડે આગળ જતા વાતાવરણ એકાએક બદલાવા લાગ્યું. થોડી જ વારમાં પહેલાનો ઠંડો વરસાદ જેમની સફરને વધુ આનંદમય બનાવતો હતો હવે એક વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો હતો. આકાશમાં ઘટાટોપકા વાદળો ઘેરાયા હતા અને પવનના સુસવાટા અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. આ અવાજ એટલો વધારે હતો કે મીનાક્ષીના ખોળામાં બેસેલો એનો નાનકડો દીકરો વારે વારે ડરી જતો હતો અને એના મમ્મીને વધારે ગળે ચોંટી જતો હતો. એ સમયે બપોરના માત્ર 3 જ વાગ્યા હતા, પરંતુ વાતાવરણ એટલું બધું બદલાઈ ગયું કે જાણે રાતના 8 વાગી ગયા હોય. જે રસ્તો આસપાસ લીલાછમ જંગલોથી ભરેલો હતો એ જ રસ્તો અત્યારે પૂરેપૂરો ધુમ્મસ ભર્યો અને જોખમી લાગતો હતો. કારના વાઇપર્સ પૂરી તાકાતે શરૂ હોવા છતાં રાજેશને આગળનો રસ્તો સ્પષ્ટ દેખાતો નહોતો. દરેક વાહક પર પવનના ઝાપટા કારને હલાવી દેતા હતા, જેથી રાજેશે સ્ટેરિંગને વધુ મજબૂતીથી પકડી રાખ્યું હતું. એની સામે મીનાક્ષી, જે હંમેશા શાંત અને સ્થિર સ્વભાવની હતી, આવું વાતાવરણ જોઈને થોડીવાર માટે તો એ પણ ચિંતામાં મુકાઈ ગઈ. તેણે આરવને પોતાની નજીકમાં લીધો અને ધીમા અવાજે કહ્યું, બેટા, એમાં ડરવાની જરૂર નથી. આ વરસાદ બસ હમણાં જ બંધ થઈ જશે. પરંતુ એના શબ્દોમાં ગભરાહટ હતી. પોતાની પત્ની અને બાળકને આવી રીતે જોઈને રાજેશે તેમને દિલાસો આપતા કહ્યું કે બેટા, આ વરસાદ તો રમત રમે છે, હમણાં એની રમત પૂરી થઈ જશે.
એટલે અહીંયાથી ચાલ્યો જશે અને આપણે તો બસ પહોંચવા જ આવ્યા છીએ. રાજેશે બંનેને શાંત કરવા માટે આવું કહી રહ્યો હતો, પરંતુ એની નજર પણ રસ્તા પર ટકેલી હતી. રસ્તો લપસણો થઈ ગયો હતો અને દરેક વાંક એક અજાણ્યો ખતરો લાગતો હતો. વીજળીનો એક જોરદાર કડાકો થયો અને આખું વાતાવરણ એક સેકન્ડ માટે પ્રકાશિત હોઈ ઉઠ્યું, જેમાં રસ્તાની બાજુના ઝાડ અને ખાડીઓ ભયંકર રીતે દેખાતા હતા. આ વરસાદ એમની સફરનો આનંદ હતો, અત્યારે એમના માટે મોટી મુસીબત બનીને ઊભો હતો. ચારે તરફ પવનનો અવાજ, ધોધમાર વરસાદ અને વીજળીના કડાકા આ પરિવારની હિંમતની પરીક્ષા લઈ રહ્યું હોય એવું લાગતું હતું. પણ છતાં રાજેશ પોતાને શાંત રાખીને ધીમે ધીમે ગાડી ચલાવતો હતો. પણ હવે તો દરેક ક્ષણ એની માટે પડકાર બનીને ઊભી રહેતી હતી. ઝડપથી હિલ સ્ટેશન પહોંચવાની ઉતાવળમાં રાજેશે અજાણતા એક બીજો જ રસ્તો પકડી લીધો, જે મુખ્ય રસ્તાઓથી ઘણો અલગ હતો. થોડી જ વારમાં તેને ખ્યાલ આવી ગયો કે તેઓ ભૂલા પડી ગયા છે. જે રસ્તો તેમને હિલ સ્ટેશન તરફ લઈ જવાનો હતો, તેના બદલે હવે તેઓ કોઈ અજાણ્યા ગામડાના કાચા રસ્તા પર પહોંચી ગયા હતા, જ્યાં ચારે બાજુ નદી નાળાનું પાણી વહેતું હતું. આ રસ્તો ખૂબ સાંકડો અને ખડબચડો હતો. બંને બાજુ ગાઢ જંગલ અને ખાડોથી ઘેરાયેલો હતો. વરસાદના લીધે આખો રસ્તો કાદવથી ચીકણો થઈ ગયો હતો અને કારના ટાયરો લપસીને વારંવાર ફસાતા હતા. થોડા અંતર સુધી રાજેશે હિંમત કરીને કાર ચલાવી, પણ જેમ જેમ તેઓ આગળ વધતા ગયા તેમ તેમ પાણીનો પ્રવાહ વધુ ઝડપી અને ઊંડો થતો ગયો. રસ્તા પર વહેતું પાણી હવે કારના ટાયરોના અડધા ભાગ સુધી પહોંચી રહ્યું હતું. થોડે આગળ જતા તો પાણી વધારે હોય એવું લાગતું હતું. એટલે અચાનક રાજેશે ગાડીની બ્રેક મારી, પોતાના હાથથી એનો ભીનો ચહેરો લૂછ્યો અને એક ઊંડો શ્વાસ લઈને એની પત્ની મીનાક્ષીને કહેવા લાગ્યો કે, મીનાક્ષી, તું ચિંતા ના કર, હમણાં જ આપણે બહાર નીકળી જઈશું. પાણીનો પ્રવાહ એટલો પણ ઊંડો નથી અને અહીંયાથી 2 કિલોમીટરના અંતરે જ આપણું હિલ સ્ટેશન છે. એટલે હું આરામથી તમને લોકોને અહીંયાથી બહાર કાઢી લઈશ. મીનાક્ષીને આજે રાજેશના અવાજમાં એક અલગ પ્રકારનો ડર જોવા મળતો હતો, પરંતુ પોતાના પતિને હિંમત દેવા એ એને કહેવા લાગી કે ઠીક છે રાજેશ, મને તમારા પર પૂરો ભરોસો છે. આપણે હમણાં જ અહીંયાથી બહાર નીકળી જઈશું. રાજેશે ફરી ગાડી શરૂ કરી અને ધીમે ધીમે આગળ વધવાનો પ્રયાસ કર્યો. પસાર થતી દરેક સેકન્ડ એને એક વર્ષ જેવી લાગતી હતી. એનું હૃદય ખૂબ ઝડપથી ધબકતું હતું, પણ એને પોતાના પર વિશ્વાસ હતો કે ગમે તે પરિસ્થિતિમાં પોતાના પરિવારને આ મુસીબતમાંથી તો બચાવી લેશે. એણે ધીમે ધીમે કાર આગળ ચલાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પાણીનો પ્રવાહ એટલો વધી ગયો કે જાણે એની ગાડી એક વહાણની જેમ આમ તેમ ડોલવા લાગી. પાણી અને કાદવના લીધે એની ગાડીના ટાયર એમાં ફસાવા લાગ્યા અને આ બધામાં રાજેશનો ગાડી પરથી કાબુ છૂટવા લાગ્યો. મીનાક્ષી, જે અત્યાર સુધી શાંત રહેવાની કોશિશ કરતી હતી, એ હવે પોતાને રોકી ન શકી અને એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને રડતા રડતા રાજેશને કહેવા લાગી કે રાજેશ, હવે આપણે અહીંયાથી બહાર નહીં નીકળી શકીએ. પરંતુ રાજેશ એને કહેવા લાગ્યો કે મીનાક્ષી, તું થોડી હિંમત રાખ, હું હમણાં જ બધું સરખું કરી નાખીશ. પાણીનો પ્રવાહ હવે કારના દરવાજા સુધી પહોંચી ગયો હતો અને કાર એક બાજુ નમવા લાગી હતી. રાજેશ સમજી ગયો કે હવે કારમાં રહેવું વધારે જોખમી બની શકે છે.
જેથી તેણે ઝડપથી ગાડીની બહાર નીકળવાનો નિર્ણય લીધો. રાજેશે પોતાનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. પાણીનું દબાણ એટલું હતું કે દરવાજો ખુલતો જ નહોતો. તેના હાથ થરથરતા હતા, પણ તેણે પૂરી તાકાત લગાવીને ઘણી મથામણ પછી એક જોરદાર ઝટકા સાથે દરવાજો ખુલ્યો અને પાણીનો પ્રવાહ કારની અંદર આવવા લાગ્યો. રાજેશે ઝડપથી મીનાક્ષી તરફ જોયું એટલે મીનાક્ષીએ આરવને રાજેશના હાથમાં આપ્યો અને કહ્યું કે પહેલા તમે આરવને અહીંયાથી બહાર કાઢો. મીનાક્ષીએ આંસુઓથી ભીંજાયેલા આંખો સાથે આરવને રાજેશના હાથમાં આપ્યો. તેના હાથ કાપતા હતા, પરંતુ પોતાના બાળકને બચાવવા માટે તે એનો જીવ પણ જોખમમાં મૂકવા માટે તૈયાર હતી. એટલે રાજેશે તરત જ એના દીકરાને પકડી લીધો. એક હાથ મજબૂતીથી એને પકડી બીજા હાથ વડે એ પાણીના પ્રવાહ સાથે લડતો ત્યારે બહાર નીકળતો હતો, અને બીજી તરફ મીનાક્ષી આ પાણીના પ્રવાહ સામે લડતી હતી. પાણીનો પ્રવાહ એટલો વધારે હતો જાણે તો એણે પગ નીચેથી જમીનને ખેંચી લીધી હોય એવું રાજેશને લાગતું હતું. એ ઝડપથી આરવને અહીંયાથી બહાર કાઢવાની મથામણ કરતો હતો. તે આરવને લઈને નજીકના ઊંચા સ્થળ પાસે પહોંચ્યો કે જેણે ઝડપથી પાછું વળીને મીનાક્ષી તરફ જોયું તો મીનાક્ષી હજુ કારમાં ફસાયેલી હતી. પાણીના દબાણ સામે લડતી હતી અને દરવાજો ખોલવાનો પ્રયાસ કરતી હતી. રાજેશે આરવને સુરક્ષિત બેસાડ્યો અને ઝડપથી કાર તરફ દોડ્યો. ઝડપથી રાજેશ મીનાક્ષી સુધી પહોંચી ગયો અને એને પણ કારમાંથી બહાર કાઢવાની કોશિશ કરવા લાગ્યો. ઘણી મથામણ પછી મીનાક્ષીનો દરવાજો પણ ખુલી ગયો અને રાજેશનો હાથ પકડતા જ જાણે તો એને બધી જ હિંમત મળી ગઈ હોય એવું લાગતું હતું. રાજેશે ઝડપથી મીનાક્ષીનો હાથ પકડી લીધો અને એ જ સમયે પાછળથી પાણીનો પ્રવાહ એટલો વધી ગયો કે મીનાક્ષીનો હાથ રાજેશના હાથમાંથી છૂટી ગયો. રાજેશ, તેની ચીસ પાણીના અવાજમાં ગુંજી, પણ તે એક પળમાં દૂર થઈ ગઈ. રાજેશનું હૃદય થંભી ગયું. મીનાક્ષી! તેનો અવાજ ગવામાં જ અટવાઈ ગયો. હજુ તો રાજેશ મીનાક્ષીને બચાવવા આગળ કંઈક કરે એ પહેલા તો ઝડપથી વહેતા પ્રવાહે મીનાક્ષીને પોતાની સાથે ખેંચી લીધી. રાજેશની આંખોમાં આંસુ અને પાણી એક થઈ ગયા. એની નજર સામે એના જીવનનો આધાર એની પત્ની મીનાક્ષી પાણીમાં તણાઈ રહી હતી, અને એ ધારે તો પણ કંઈ કરી શકે એમ નહોતો. જાણે તો એનું હૃદય થોડીવાર માટે ધબકારા જ ભૂલી ગયું હોય એવો આઘાત એને લાગતો હતો. એ ફક્ત એના પત્નીના નામની બૂમો પાડતો હતો, પરંતુ પાણીના પ્રવાહે મીનાક્ષીને ઘણી દૂર સુધી પહોંચાડી દીધી હતી. એ જ સમયે આરવના રડવાનો અવાજ રાજેશના કાન સુધી પહોંચ્યો અને એણે આરવ તરફ નજર કરી તો આરવ ત્યાં ઊભો ઊભો એના મમ્મીનું નામ લઈને રડતો હતો. થોડીવાર પહેલા જે પરિવારનો અવાજ એક હાસ્ય અને પ્રેમથી ભરેલો હતો, એ જ પરિવાર આજે એક અસહ્ય વેદનાથી પીડાઈ રહ્યો હતો. રાજેશ પાણીમાંથી ફરી બહાર નીકળીને એના દીકરા આરવ પાસે પહોંચી ગયો. આરવ એટલો રડી રહ્યો હતો કે રાજેશે ઝડપથી એને પોતાના ગળે લગાડી લીધો. રાજેશનું હૃદય જાણે તો ટુકડે ટુકડા થઈ ગયું હોય એવું એને મહેસૂસ થતું હતું. એની નજર ફક્ત મીનાક્ષીને શોધી રહી હતી. આરવનું રડવાનું હવે ધીમું થઈ ગયું હતું, પરંતુ એ ફક્ત એના મમ્મીને જ અવાજ લગાવી રહ્યો હતો. એનો આ અવાજ જાણે તો રાજેશના હૃદયને વીંધતો હોય એવું લાગતું હતું. તેણે આરવને શાંત રાખવાનો પ્રયત્ન કર્યો અને એને કહેવા લાગ્યો કે બેટા બેટા મમ્મી હમણાં આવી જશે, પપ્પા હમણાં એને લઈ આવશે.
પરંતુ આ શબ્દોમાં એને પોતાના પર જ કોઈ વિશ્વાસ દેખાતો નહોતો. રાજેશને હજુ પણ વિશ્વાસ નહોતો આવતો કે એની પત્ની પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ છે. તેણે 1 મિનિટ માટે આંખો બંધ કરી અને જાણે તો મીનાક્ષી એને બચાવવા માટે બૂમો પાડી રહી હોય એવું એને મહેસૂસ થવા લાગ્યું. એટલે તરત જ તેણે આરવને તેડીને પ્રવાહની દિશામાં દોડવાનું શરૂ કર્યું. એના પગ કાદવમાં લપસતા હતા, પણ એના મગજમાં ફક્ત એક જ ધૂન ચાલતી હતી કે ગમે તે હાલતમાં એ એની પત્નીને બચાવીને જ રહેશે. થોડે આગળ જતા તેણે 2-3 સ્થાનિકો લોકો મળ્યા, જેઓ વરસાદથી બચાવવા એક ઝાડ નીચે ઊભા હતા. રાજેશ તેમની પાસે દોડી ગયો. તેનો ચહેરો આંસુ અને દુઃખથી ભીંજાયેલો હતો. મારી પત્ની પાણીમાં તણાઈ ગઈ છે. મહેરબાની કરીને મારી મદદ કરો. આવું કહેતા એ એમની પાસે હાથ જોડીને રડતો રડતો જમીન પર બેસી ગયો. આ લોકોએ રાજેશની હાલત જોઈને તરત જ મદદ કરવાની હા કહી દીધી અને રાજેશ આરવને લઈને મીનાક્ષી જ્યાં તણાઈ હતી તે જગ્યાએથી થોડે આગળ આ લોકોની સાથે લઈને પહોંચી ગયો. ચારે બાજુ નજર કરી પણ તેણે ક્યાંય મીનાક્ષી જોવા મળતી નહોતી. એમાંના એક વ્યક્તિએ ગંભીર અવાજે ધીમેથી કહ્યું, સાહેબ, આ નદી દર વર્ષે આવી તબાહી મચાવે છે. દર વખતે 2-3 લોકોના જીવ લઈને જ જાય છે. આ શબ્દો રાજેશના હૃદયમાં કાંટાની જેમ ખૂંચી ગયા. તે ગુસ્સામાં કહેવા લાગ્યો, ના, મારી મીનાક્ષી ક્યાંય નથી ગઈ. તમે તેને શોધો, મારી મદદ કરો. તે બૂમ પાડવા લાગ્યો. તે અવાજ દુઃખ અને ગુસ્સાથી થરથરતો હતો. તે પોતાની પત્નીને ખોવામાં દુઃખ એટલો ગાંડો થઈ ગયો હતો કે તે આગળથી તરફ દોડવા લાગ્યો અને ઝાડ અને ખડકોની વચ્ચે મીનાક્ષીનું નામ પોકારતો, મીનાક્ષી, તું ક્યાં છે? જવાબ આપ. તેની સીંચો નદીના પ્રવાહમાં ડૂબી જતી હતી. તેનું મન એ વાત માનવા તૈયાર નહોતું કે એની પત્ની હવે ક્યારેય પાછી નહીં આવે. એને પોતાના પર એટલો વિશ્વાસ હતો કે ગમે ત્યાંથી પોતાની પત્નીને શોધી લેશે. પરંતુ અથાગ મથામણ પછી એની આશા નિરાશામાં પરિવર્તિત થતી હતી. નદીના કિનારે ઊભા રાજેશનું હૃદય એક અનંત દુઃખના સમુદ્રમાં ડૂબી ગયું હતું. પરંતુ આગળ જે થવાનું હતું એની એને ક્યારેય પણ કલ્પના નહોતી કરી. મિત્રો, આગળની ઘટનામાં શું બન્યું તેની વાત કરીએ તેના પહેલાં પ્લીઝ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બને તો એક નાની એવી કોમેન્ટ પણ જરૂર કરશો. તો ચાલો મિત્રો, આગળની ઘટનામાં શું બન્યું તેની વાત કરી લઈએ. રાજેશ એ જ નદીના કિનારે ઊભો રહ્યો. ઠંડીના લીધે એનું આખું શરીર ધ્રુજતું હતું. તેણે તરત જ પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરી. થોડી જ વારમાં પોલીસ અને સ્થાનિક બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને નદીના કિનારે શોધખોળ શરૂ કરવામાં આવી. ઘણી તજવીજો હાથ ધર્યા પછી પણ મીનાક્ષીની કોઈ પણ જાણકારી આ લોકોને ના મળી. પછી આખરે પોલીસ ઇન્સ્પેક્ટરે હળવા અવાજે કહ્યું, રાજેશભાઈ, તમે અત્યારે તમારા દીકરાને લઈને ઘરે પહોંચી જાઓ. જો અમને કંઈ જાણકારી મળશે તો અમે તરત જ તમને જાણ કરી દઈશું. આ શબ્દો રાજેશના કાનમાં પડ્યા, પણ તેનું મન આ હકીકતને સ્વીકારવા માટે તૈયાર નહોતું. ઘરે પાછા કેવી રીતે ફરવું? જે ઘરમાં મીનાક્ષીનું હાસ્ય ગૂંજતું હતું, તેની હૂંફ આરવને ગળે લગાવતી હતી, તે ઘર હવે એના વગર કેવું લાગશે? તેની આંખો નદી તરફ સ્થિર હતી, જાણે હજુ એક ચમત્કાર થશે અને મીનાક્ષી તેનો હાથ પકડીને બહાર આવશે. પણ આવો કોઈ ચમત્કાર ન થયો. આખરે આરવની નાનકડી આંખો અને તેનું થાકેલું શરીર જોઈ રાજેશે ભારે હૃદયે પાછા ફરવાનું નક્કી કર્યું. તેણે આરવને ગળે લગાવ્યો અને સ્થાનિક લોકોની મદદથી એક બીજી ગાડીમાં
ઘર તરફ સફર શરૂ કરી. એ જ રસ્તો જે થોડા કલાકો પહેલા હાસ્ય અને આનંદથી ભરેલો હતો, હવે એક દુઃખદ યાત્રા બની ગયો હતો. રાજેશનું મન પોતાને જ દોષ આપતું હતું કે કાશ એણે અહીંયાથી ગાડી ન ચલાવી હોત, તો આજે તેની પત્ની સુરક્ષિત એની સાથે હોત. રસ્તામાં દરેક નાની વસ્તુ મીનાક્ષીને યાદ અપાવતી હતી. બારીની બહાર જોતા વહેતું વરસાદનું પાણી તેને તેની ખોવાયેલી પત્નીનું ચિત્ર દેખાડતું હતું. રાજેશની આંખોમાં આંસુ રોકાતા નહોતા. જે રસ્તા પરથી તેઓ હસી મજાક કરતા પોતાના જીવનની એક યાદગીરી બનાવવા માટે આવ્યા હતા, એ જ રસ્તો તેમના જીવનની સૌથી મોટી દુર્ઘટના બનીને રહી ગયો. પસાર થતા હરેક રસ્તા પર રાજેશ મીનાક્ષી સાથે ઘણી બધી યાદગીરી રહી હતી, જે એને વધારે ને વધારે દુઃખ કરતી હતી. ઘરની નજીક પહોંચતા જ જાણે રાજેશનું મન સાવ ખાલી થઈ ગયું હોય એવું એને લાગતું હતું. જે ઘર હંમેશા હાસ્ય અને ખુશીઓથી ભરેલું હતું, એ જ ઘર આજે તેને ખંડેર જેવું લાગતું હતું. આરો તો ખૂબ થાકી ગયો હતો. એ રસ્તામાં જ રાજેશના ખોવામાં સૂઈ ગયો હતો. એટલે ઘરે આવતા જ રાજેશ સૌથી પહેલા આરવને પોતાની જગ્યા પર સુવડાવ્યો અને પછી એણે ઘરના હરેક ખૂણામાં મીનાક્ષીનો અવાજના ભણકારા વાગતા હતા. એનું આ દુઃખ શબ્દોમાં વણી શકાય એવું જ નહોતું. જેવો તે પોતાના હોલમાં બેઠો કે એની નજર એના મોબાઈલ ફોન પર પડી અને એણે આ સફરમાં મીનાક્ષીના લીધેલા વિડીયો જોવાનું શરૂ કર્યું. આ વિડીયો જોતા જે પોતાને રોકી ન શક્યો અને ચોધાર આંસુએ રડવા લાગ્યો. થોડા સમયમાં તો રાજેશના ઘરમાં એક અલગ જ ગમગીની છવાઈ ગઈ. જાણે તો એનું આખું જીવન પળવારમાં જ થંભી ગયું હોય. એને લાગ્યું મીનાક્ષીની ગેરહાજરી એના જીવનના હરેક રંગને ઝાંખા કરી દેતી હતી. આ દુઃખમાં એ ઘણા દિવસો સુધી પોતાના હોસ્પિટલ પર પણ ના ગયો, જ્યાં તે અને મીનાક્ષી એક સાથે દર્દીઓની સેવા કરતા હતા. આ બધું હવે એના માટે એક દુઃખદ સપનું બનીને રહી ગયું હતું. રાજેશની દિનચર્યાની હરેક વસ્તુ સવારના નાસ્તાથી લઈને રાતના ભોજન સુધી એની પત્ની મીનાક્ષી વગર અધૂરી લાગતી હતી. જ્યારે રાજેશના માતા પિતાને પોતાના પુત્ર સાથે બનેલી આ ઘટનાની જાણ થઈ એટલે તેઓ તરત જ રાજેશના ઘરે દોડીને આવ્યા. રાજેશની માતાએ આરવને ગળે લગાવ્યો, તેના નાનકડા ચહેરા પર હાથ ફેરવ્યો અને તેને પ્રેમથી શાંત કર્યો. તેમણે આરવની સંભાળ રાખવાની જવાબદારી લીધી, જેથી તેનું બાળપણ થોડું હળવું રહે. પણ રાજેશની હાલત જોઈ તેમનું હૃદય પણ ફાટી જતું હતું. તેમનો દીકરો જે હંમેશા હસતો ખેલતો રહેતો, હવે એક શાંત ભાંગેલી મૂર્તિ જેવો બની ગયો હતો. તેના પિતાએ તેને ગળે લગાવીને કહેવા લાગ્યા, બેટા, થોડી હિંમત રાખ, આરવને તારી જરૂર છે. પણ રાજેશની આંખોમાંથી ફક્ત આંસુ જ વહેતા. 7-8 દિવસ આમ જ વીતી ગયા. રાજેશ રોજ સવારે ઉઠી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતો અને મીનાક્ષી વિશે કોઈ નવી જાણકારી મળી કે નહીં તે બાબતમાં પૂછ્યા કરતો. પણ દર વખતે એને એક જ જવાબ મળતો હતો કે અમે શોધી રહ્યા છીએ સાહેબ. સાહેબ, કંઈ ખબર પડશે તો જણાવશું. આ શબ્દો હવે રાજેશ માટે ખાલી આશ્વાસન બનીને રહી ગયા હતા. દિવસો આવી જ રીતે વીતતા ગયા, પણ રાજેશનું દુઃખ ક્યારેય પણ હળવું ના થયું. રાજેશના માતા પિતા આરવની નાની ઉંમર અને તેના માતાના પ્રેમની ખોટને ખૂબ સારી રીતે સમજતા હતા અને તેમણે રાજેશની આંખોમાં દુઃખનો સમુદ્ર પણ જોયો હતો. પણ આરવના ભવિષ્ય માટે તેમણે એક મુશ્કેલ વાત રાજેશને કહેવાનું નક્કી કર્યું. એક સાંજે ઘરના શાંત વાતાવરણમાં રાજેશના પિતાએ હળવા અવાજે કહ્યું,
બેટા, આરવને હજુ માના પ્રેમની ઘણી જરૂર છે અને તારી ઉંમર પણ નાની છે, તો તું બીજા લગ્ન કરવાનો વિચાર કર. આ સાંભળતા જ રાજેશ ગુસ્સે થઈ ગયો અને એણે દ્રઢ અવાજમાં પોતાના મમ્મી પપ્પાને કહી દીધું કે પપ્પા, મમ્મી, હું મીનાક્ષી સિવાય કોઈ પણ બીજી સ્ત્રીને મારી પત્ની તરીકે નહીં સ્વીકારી શકું. તે મારું બધું હતી અને હંમેશા રહેવાની છે. આટલું બોલતા એની આંખો ભીની થઈ ગઈ અને રાજેશના મમ્મી પપ્પા પણ એનું આ દુઃખ ખૂબ સારી રીતે સમજતા હતા. એટલે એમણે આ બાબતમાં કોઈ પણ દબાણ કરવાનું રહેવા દીધું. રાજેશના આ વ્યવહારમાં એની પત્ની પ્રત્યે એની વફાદારી સ્પષ્ટ રીતે દેખાતી હતી. પરંતુ થોડા દિવસ પછી રાતના સમયે આરવ અચાનક ઊંઘમાંથી જાગીને એના મમ્મીના નામની બૂમો લગાવીને રડવા લાગ્યો. આવું બનતા રાજેશ એકાએક પોતાની ઊંઘમાંથી જાગી ગયો અને આરવને શાંત રાખવાની કોશિશ કરવા લાગ્યો. પણ આવું એક દિવસ નહીં, વારંવાર બનવા લાગ્યો. આરવ અવારનવાર ઊંઘમાંથી જાગીને એના મમ્મીનું નામ લઈને મમ્મી ક્યાં છે, મમ્મી ક્યાં છે એવું બોલીને રડવા લાગતો. રાજેશ દર વખતે પોતાના દીકરાને સાચવવાની કોશિશ કરી, પરંતુ તેની નાનકડી આંખોમાં એને પોતાની માની ખોટ ખૂબ સ્પષ્ટ રીતે દેખાતી હતી. અને આ બધું રાજેશના મમ્મી જોઈ રહ્યા હતા. જેથી એક દિવસ સવારે જ્યારે રાજેશ આરવને પોતાના ખોળામાં લઈને બેઠો હતો, ત્યારે રાજેશના મમ્મીએ એને પ્રેમથી કહ્યું કે બેટા, હું જાણું છું કે તારું દુઃખ ખૂબ મોટું છે, પણ આરવની ઉંમર હજુ ઘણી નાની છે. એને પણ એક માના પ્રેમ અને હૂંફની જરૂર છે. હું તારા માટે નહીં, પણ તારા દીકરા માટે તને વિનંતી કરું છું કે તું બીજા લગ્ન કરવાની હા પાડી દે. એટલે આરવને માનો પ્રેમ મળી જશે. આ સાંભળતા રાજેશનું મન ફરી મીનાક્ષીની યાદોમાં ખોવાઈ ગયું. પછી તો એક ઊંડો શ્વાસ લઈને એના દીકરા આરવ સામે જોયું અને એના માથા ઉપર હાથ ફેરવીને એના મમ્મીને કહેવા લાગ્યો કે મમ્મી, હું આ જન્મમાં તો ક્યારે પણ મીનાક્ષીને ભૂલી નહીં શકું, પરંતુ મારા દીકરા માટે મારા નિર્ણય લેવો પડશે. જેથી તમારી વાત ધ્યાનમાં રાખીને હું આરવ માટે બીજા લગ્ન કરવા માટે તૈયાર છું. પોતાના હૃદય પર પથ્થર રાખીને રાજેશે પોતાના મમ્મીને એનો જવાબ સંભળાવી દીધો. આ સાંભળતા રાજેશના માની આંખો ભીની થઈ ગઈ, પણ તેણે રાજેશના ખંભા પર હાથ મૂકીને એને થોડી હિંમત આપી. રાજેશ મનમાં પોતાને આશ્વાસન આપતો રહ્યો કે આ નિર્ણય એણે પોતાના માટે નહીં, પરંતુ એના દીકરાની ખુશી માટે લીધો છે. રાજેશ તો આમ પણ એક સારો ડોક્ટર હતો, એટલે એના માટે તો સરળતાથી યુવતીઓ મળી જતી હતી. એના માતા પિતાએ આરવ માટે એક શાંત અને પ્રેમાળ માતા મળી રહે એના માટે છોકરી ગોતવાનું શરૂ કર્યું. ઘણી લાંબી શોધખોળ પછી એમના ધ્યાનમાં એક છોકરી આવી ગઈ, જે ગરીબ લોકોની મદદ માટે એક એનજીઓમાં કામ કરતી હતી. એને જોતા જ રાજેશના માતા પિતાને થયું કે આ છોકરી એના પુત્ર આરવને ખૂબ સારી રીતે સાચવી લેશે. અને પછી બંને પરિવારની વાતચીત બાદ લગ્નની તારીખ પણ નક્કી કરવામાં આવી. આ બધા દિવસોમાં એક ક્ષણ માટે પણ રાજેશના ચહેરા પર કોઈ પણ ખુશી જોવા મળી નહોતી. રાજેશ ફક્ત પોતાના દીકરા આરવ ખાતર આ બધું કરી રહ્યો હતો. એટલે એણે પોતાના મમ્મી પપ્પાને કહી દીધું હતું કે એને એકદમ સાદા લગ્ન કરવા છે, જેના લીધે સરળતાથી આ પરિસ્થિતિને સ્વીકારી શકે. આખરે એ દિવસ પણ આવી ગયો જ્યારે રાજેશના બીજા લગ્ન થવાના હતા. એ દિવસે ખૂબ દુઃખી અને બેચેન થઈ રહ્યો હતો, કારણ કે પોતાના પહેલા લગ્નની બધી જ યાદગીરીઓ વધારે ને વધારે દુઃખી કરી રહી હતી.
બધી જ તૈયારીઓ થઈ ગઈ અને લગ્નની વિધિ પણ શરૂ થવાની હતી. એ જ સમયે રાજેશના ફોન પર એની હોસ્પિટલમાંથી એક ફોન આવ્યો અને અર્જન્ટમાં એક પેશન્ટની સર્જરી કરવાની છે એવું કહેવા લાગ્યા. રાજેશે એના વહતા જવાબમાં કહ્યું કે આજે હું હોસ્પિટલ આવી શકું એમ નથી. તમે બીજા ડૉક્ટરને આ સર્જરી માટે કહી દો. આટલું કહીને એણે ફોન મૂકી દીધો અને પોતાના લગ્ન મંડપ સુધી જવા માટે નીકળી ગયો. બ્રાહ્મણે મંત્ર બોલવાના શરૂ કર્યા. આસપાસ બધા હસતા ચહેરા સાથે લગ્નને માણી રહ્યા હતા, પરંતુ રાજેશના ચહેરા પર એક અલગ જ ઉદાસી છવાયેલી હતી. અચાનક એના મગજમાં એક વિચાર આવ્યો કે એની પત્ની હંમેશા એક વાત કહ્યા કરતી કે હંમેશા આપણી ફરજને પહેલી પ્રાથમિકતા આપવી જોઈએ, નહીં કે આપણી અંગત જરૂરિયાતોને. અને એ જ સમયે એને એ પણ યાદ આવ્યું કે એની હોસ્પિટલથી જે ફોન આવ્યો હતો એમાં એ રાજેશને કહેતો હતો કે આ પેશન્ટની હાલત ખૂબ ખરાબ છે અને એ લોકોની પરિસ્થિતિ ખૂબ ગરીબ છે. બધા જ ડૉક્ટરોએ ખૂબ વધારે પૈસા જણાવ્યા હતા, જેના લીધે તેઓ આટલા બધા રૂપિયા ભોગવી શકે એવી હાલતમાં નથી. 1 મિનિટ માટે તેણે પોતાની આંખ બંધ કરી અને જાણે મીનાક્ષી એને કહી રહી હોય કે તમારી ફરજને સૌથી પહેલા પૂરી કરો. અને તરત જ પોતાની જગ્યા પરથી ઊભો થઈ ગયો અને ફક્ત એટલું કહીને ત્યાંથી નીકળી ગયો, હું હમણાં જ હોસ્પિટલ પર જઈને આવું છું. ત્યાં ઊભેલા તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા, પરંતુ રાજેશના માતા પિતા પરિસ્થિતિને સંભાળતા કહેવા લાગ્યા કે મારો દીકરો ક્યારેય પણ કોઈ દર્દીને હેરાન થતા ન જોઈ શકે, ભલે પછી એના જીવનનું ગમે તે થઈ જાય. લગ્ન મંડપમાંથી નીકળી તરત જ એણે પોતાની ગાડી બહાર કાઢી અને હોસ્પિટલ પર પહોંચી ગયો. હોસ્પિટલ પર જઈને એણે પોતાના આસિસ્ટન્ટ પાસેથી આ દર્દીની બધી જ જાણકારી લીધી અને આસિસ્ટન્ટને જણાવ્યું કે આ દર્દીને મગજની તકલીફ થઈ ગયેલી છે અને અત્યારે જ એની સર્જરી કરવી પડે એમ છે. એટલે તરત જ રાજેશ પોતાના કપડાં બદલીને ઓપરેશન થિયેટર સુધી પહોંચી ગયો. એનો સ્ટાફ ઓપરેશન માટે તૈયાર થઈ ગયો અને જેવી ઓપરેશનની શરૂઆત થઈ અને રાજેશે આ દર્દીનો ચહેરો જોયો કે જાણે એના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવું એને લાગ્યું, કારણ કે આ દર્દી બીજું કોઈ નહીં પણ એની પત્ની મીનાક્ષી હતી. પરંતુ મીનાક્ષી અહીંયા આવી હાલતમાં કેવી રીતે પહોંચી એને કંઈ પણ સમજણ નહોતી. મીનાક્ષીનો ચહેરો જોતા એને થોડી વાર માટે તો પોતાની આંખ પર વિશ્વાસ જ નહોતો થતો અને આવું થતાં એના હાથ પણ ધ્રુજવા લાગ્યા. એણે સર્જરીને પૂરી કરી. એના શરીરમાં એક અલગ પ્રકારની બેચેની થતી હતી. ઝડપથી તે ઓપરેશન પતાવીને બહાર આવ્યો. એણે બહાર આવીને જોયું તો મોટી ઉંમરના 2 વૃદ્ધ દંપતી ઓપરેશન થિયેટરની બહાર ઊભા હતા. ડૉક્ટરની રાહ જોઈ રહ્યા હતા. જેવો રાજેશ બહાર પહોંચી ગયો કે આ બંને વૃદ્ધ દંપતી એની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે ડૉક્ટર સાહેબ, અમારી દીકરી કેમ છે? એનું ઓપરેશન સરખી રીતે તો થઈ ગયું છે? પરંતુ રાજેશને હજુ કંઈ સમજાઈ આવતું નહોતું અને એની હોસ્પિટલમાં એની સાથે કામ કરતા બધા સ્ટાફની શિફ્ટ ચેન્જ થઈ ગઈ હતી. એટલે એમાંથી કોઈ પણ માણસ મીનાક્ષીને ઓળખતું નહોતું. રાજેશ તો ફક્ત કોઈની મદદ કરવા માટે આવ્યો હતો, પણ એ મદદ બીજા કોઈની નહીં પણ પોતાની પત્નીની જ હતી. પછી એણે વૃદ્ધ દંપતીને પોતાની સાથે બનેલી ઘટના જણાવી અને પછી પહેલા વૃદ્ધ દંપતીએ જે વાત જણાવી એ સાંભળીને રાજેશને તો જાણે આંખો ચાર થઈ ગઈ.
પહેલા વૃદ્ધ દંપતીએ રાજેશને જણાવ્યું કે આજથી થોડા સમય પહેલા આ દીકરી પાણીમાં તણાઈને એના ઘર આગળની નદીના કિનારે બેહોશ હાલતમાં એમને મળી હતી. એના માથા પર ખૂબ વધારે પ્રમાણમાં લોહી વહેતું હતું અને એણે પોતાને બચાવવાની એટલી કોશિશ કરી હતી કે એના હાથ પગમાં પણ જીવ રહ્યો નહોતો. આ લોકોએ તરત જ એને સરકારી હોસ્પિટલ લઈ ગયા અને એની સારવાર કરી. પરંતુ જ્યારે આ છોકરીને હોશ આવ્યો ત્યારે ડૉક્ટરે એમને જણાવ્યું કે એના માથા પર ખૂબ ઊંડા ઘાવ લાગી ગયા છે, જેને લીધે એ પોતાની યાદશક્તિ ગુમાવી બેઠી છે. અને અમે તો એ પણ નહોતા જાણતા કે આ દીકરી કોણ છે અને ક્યાંથી આવી છે. અમે તો જંગલની વચ્ચે આવેલા ગામડાના એક સામાન્ય રહેવાસી છીએ. અમને તો આ બધી કંઈ ખબર ના પડે. એટલે પછી એક માણસની દ્રષ્ટિએ અમે આ દીકરીને અમારા ઘરે સાચવી લીધી અને એની બધી સાર સંભાળ લેતા હતા. હમણાં થોડા દિવસથી એની તબિયત વધારે બગડતી જતી હતી અને અમારી પરિસ્થિતિ ખૂબ જ નબળી છે. પછી અમને જાણવામાં આવ્યું કે આ હોસ્પિટલ પર ગરીબ લોકોને મફતમાં ઓપરેશન કરી આપે છે. એટલા માટે અમે આ દીકરીને અહીંયા લઈને આવ્યા. આ વાત સાંભળતા જ જાણે રાજેશને જીવમાં જીવ આવ્યો. એને એવો અહેસાસ થયો, પરંતુ એક વાતનું દુઃખ પણ થયું કે એની પત્ની એની યાદશક્તિ ગુમાવી બેઠી છે. જેથી એ રાજેશને ઓળખી શકી નહીં. એક વાતથી એણે પોતાના મનને મનાવી લીધું કે એની પત્ની આજે જીવતી છે, એ જ એના માટે સૌથી મહત્વનું છે. પોતે એની બધી તાકાત લગાવી દેશે, એની પત્નીને સાજી કરી શકે. થોડી વાર રહી મીનાક્ષીને હોશ આવ્યો, પરંતુ તે રાજેશને ઓળખતી નહોતી. રાજેશ એને એમ કહીને ઘરે લઈ ગયો કે એને બીજા હોસ્પિટલ પર લઈ જવાની છે. આ ઘટના બનતા રાજેશના ચહેરા પર હાવભાવ એકાએક બદલાઈ ગયા. એ ફક્ત એ જ વિચારીને ખુશ હતો કે જ્યારે એનો દીકરો આરવ એની મમ્મીને જોશે ત્યારે કેટલો ખુશ થશે. પછી તો જેવો તેઓ ઘરે પહોંચ્યો કે રાજેશ સાથે મીનાક્ષીને જોતા ત્યાં ઊભેલા તમામ લોકો નવાઈ પામી ગયા. આરવ તો દોડીને પોતાના મમ્મીને ચોંટી ગયો, પરંતુ મીનાક્ષી તો આ કોઈને ઓળખતી નહોતી. એ તો ફક્ત ટગર ટગર બધાની સામે જોતી હતી. રાજેશને પૂછવા લાગી કે ડૉક્ટર, તમે તો મને હોસ્પિટલ પર લઈ જવાના હતા અને આ હું ક્યાં આવી ગઈ? એટલે રાજેશે એને ઘરની અંદર મોકલી દીધી અને પછી બહાર બધાને જે કંઈ ઘટના બની હતી એની સંપૂર્ણ વાત કરી. આ સાંભળતા જ ત્યાં ઊભેલા તમામ લોકોને ખૂબ જ આશ્ચર્ય થયું કે આટલા સમય પછી આવું બધું બન્યું. પછી તો રાજેશ પહેલી છોકરી જેની સાથે લગ્ન કરવા જઈ રહ્યો હતો એને બધી જ વાત જણાવી દીધી. અને સામે પહેલી છોકરી પણ રાજેશની ભાવનાને ખૂબ સારી રીતે સમજતી હતી. એટલે એના નિર્ણયને માનીને એ ત્યાંથી નીકળી ગઈ. અને પછી રાજેશે પોતાની બધી તાકાત લગાવી દીધી. એ સારામાં સારા ડૉક્ટર પાસે જઈને પોતાની પત્નીનો ઈલાજ કરાવી શકે. પરંતુ એ દરેક કોશિશમાં નિષ્ફળ થયો અને આખરે એક દિવસ એની એવી યુક્તિ સૂઝી કે ફરી પોતાના દીકરા આરવ અને મીનાક્ષીને લઈને એ જ સફર પર નીકળ્યો જ્યાં એમના જીવનનો એટલી મોટી દુર્ઘટના બની ગઈ હતી. અને અડધા રસ્તે પહોંચતા જ મીનાક્ષીના ચહેરા પર હાવભાવ બદલાવા લાગ્યા, જાણે તો એને કંઈક યાદ આવી રહ્યું હોય. એ એવી રીતે પોતાનું માથું પકડીને બેસી ગઈ અને એ જ તકનો લાભ લઈને રાજેશે એને પોતાના મોબાઈલ ફોનમાં મીનાક્ષીના અમુક વિડીયો બતાવ્યા. હજુ તો આ સફર પૂરો થાય એના પહેલાં તો રાજેશને
એની મીનાક્ષીમાં હોઈ ગઈ અને અત્યાર સુધી ભોગવેલું દુઃખ એક ક્ષણમાં એક સુખદ સપનું બની ગયું. પછી તો આ પરિવાર ફરી એ જ ખુશખુશાલ જિંદગી જીવવા લાગ્યો. મિત્રો, આ ઘટના પછી આપણને એટલું તો જરૂર શીખવામાં આવ્યું કે ક્યારેક કોઈ પણ પરિસ્થિતિમાં ગભરાઈ ન જવું અને ક્યારેય પણ એવું ખોટું સાહસ ન કરવું કે જેના લીધે તમારો પરિવાર મુસીબતમાં મુકાઈ જાય. રાજેશને એક ભૂલના લીધે તેની આખી જિંદગી પલટાઈ ગઈ. આ સાથે જ મિત્રો, હંમેશા પહેલા તમારી ફરજ નિભાવો, નહીં કે તમારી અંગત જરૂરિયાતોને સાથે. હંમેશા તમારાથી નીચા માણસોની મદદ માટે હંમેશા તૈયાર રહો. મિત્રો, કહાની આપણને પસંદ આવી હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ કહાની આપણને સમયસર સાંભળવામાં આવતી રહે. તેથી વહાલા મિત્રો, આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફરી મળશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. ત્યાં સુધી આવજો, તમારું ધ્યાન રાખો અને વાર્તા પૂરી સાંભળવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ. જય હિન્દ મિત્રો.